ફ્રેન્ડ્સ, આજે આપણી ડાન્સ પાર્ટી છે ને, સો લેટ્સ એન્જોય અવર ડાન્સ પાર્ટી. યસ. ચલો ચલો, કોણ હજી રેડી નથી થયું? Wake up and be ready for dance party. Yes.
यस ए चलो भाई हाँ चलो चलो बाद में न कहना कुछ भी पहले ही दे तू वार्निंग पार्टी चलेगी till 6 in the morning जी भर के नाच ले बेबी नाच सड़कों पे चले जब लड़कों के दिलों में तू आग लगा दे बेबी फायर नकली से न करे तो करे जब देखे हमें झूठी लायर काला काला चश्मा जचता तेरे मुखड़े पे जैसे काला दिल जचता है तेरे चेहरे पे अपनी अदाओं से ज्यादा नहीं तो 10-12 लड़के तो मार ही देती होगी तो दिन में ਤੈਨੂੰ ਮੈਂ ਲਵ ਕਰਦਾ ਬੇਮਤਲਬ ਕਰਦਾ ਬਾਹੋਂ में आ सोनिए बस आज रात के लिए साढ़े पाँच से है अदा साढ़े पे हो जानी फिदा बाहों में आ सोनिए बस आज रात के लिए चलो जय भाई कलर पूरो मीत भाई ચોકલેટ યસ તમે કોઈ એક આ ઝીબ્રામાં કલર પૂર દ્યો કે આગળ પૂરો દ્યો ચલો
એલિફન્ટમાં પૂરો. એ વાહ, મસ્ત હેપી ફેસ. વાહ, એલિફન્ટ દોરીને લાવ્યા છે ભાઈ. વેલ ડન. તમે શું દોરીને લાવ્યા છો? રેબિટ. અરે વાહ, અમ્બ્રેલા. એ નેશનલ ફ્લેગ બધાનું જો. વાવ, એ નેશનલ ફ્લેગ. ચલો, બહુ મસ્ત કલર પૂરો. ચલો, બેસ્ટ કલર પૂરશે ને એને પ્રાઇડ કાર્ડ મળશે. ચલો, ખોલો ખોલો, બુક ખોલો. હાય નિયતિ બા. અરે વાહ, ફ્લાવર, રેઇનબો. વાવ. અરે જોકર છે. અરે નેશનલ ફ્લેગ. વાહ ભાઈ વાહ. હા, તમે શું દોર્યું છે? વેલ ડન. વાવ, સરસ. કેન્ડી. અરે વાહ, નેચરલ. વેરી ગુડ. હા, તમે નથી લાવ્યા ભાઈ? તમે આજે બર્થડે ગર્લ નથી લાવી? કઈ વાંધો નહીં, ચલો. અરે વાહ, હેપી ફેસ કોણ કરે છે? કશ્યપભાઈ. એ હાય. વાહ ભાઈ વાહ, બહુ જ સરસ હો. હા, અરે વાવ. એ ટ્રી દોર્યું છે. વાહ, હેપી ફેસ. અને આમને શું લોટસ છે? સૂર્યભાઈ, તમે નથી લાવ્યા? તમે નથી લાવ્યા? હેપી ફેસ. એ કાઈટ. વાવ, તમે નથી લાવ્યા? લાવ બતાવો તો શું લાવ્યા છો? એ નેશનલ ફ્લેગ. વેલ ડન. એપલ. ચલો ચલો, કલર પૂરો. તમે કાલ લઈ આવજો. તમે બી એપલ લાવ્યા છો. વાવ. ચલો, કલર. એ આઈસ્ક્રીમ. યસ. ચલો 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 ચલો, બધાએ સરસ રીતે કલર પૂરવાના છે.
વેલ ડન. ચલો નેક્સ્ટ. એક ઝીરો ના આવે. ડન. ચલો પર્સન્ટેજ ટ્રીક હવે બધાને આવડશે? ભૂલ પડશે? ઓકે, ચલો આપણે હવે ડ્રોઈંગ કોમ્પિટિશન સ્ટાર્ટ ઇઝી પ્લીઝ બી ક્વાઇટ. ચલો ન્યૂ ટોપિક. હવે કોઈ આપણને એક્ઝામમાં ઘણા એવા પ્રશ્નો પૂછે છે. 23.23% તો આ શું એવું કરીએ કે કેટલા પર્સન્ટેજ આવે એવો કેવો ભાગાકાર હશે, રાઈટ? તો આપણને કેટલા ટકા મળે. હવે આપણને બધાને ખબર છે 100% કે તો 100% થાય. 80% કેવી રીતે થાય? 50% તમે કેવી રીતે કરો? 100 ભાગ્યા 2 કરો તો થાય ને 50%. એવી જ રીતે એમ કે છે 23%. 23.23% કેવી રીતે થાય? જો આપણને બધાને ખબર છે 50% એટલે 100 ભાગ્યા 2 કરો તો 50 થાય, રાઈટ? પછી 100 ભાગ્યા 3 કરો એમ આગળ આપણને પર્સન્ટેજ મળતા રહે. તો એવી રીતે 23.23% કેવી રીતે કરે? સાવ ઈઝી છે. જો એટલે જ્યારે આવી રીતે એક્ઝામમાં આવે ને તો શું કરવાનું? 23 મૂકી દેવાના. હવે આપણે પર્સન્ટેજ કેટલામાંથી કાઉન્ટ કરવાના હોય? 100. જ્યારે આવા સેમ આ પોઈન્ટ છે, રાઈટ? આ શું છે? પોઈન્ટ. બંને પોઈન્ટ પછીના ડિજિટ સેમ હોય અને પોઈન્ટ પહેલાના ડિજિટ સેમ હોય ત્યારે આ ટ્રીક યુઝ થાય છે. પોઈન્ટ પછીના ડિજિટ સેમ હોય અને પોઈન્ટ પહેલાના. જો બંને સેમ છે તો મારે શું મૂકી દેવાનું છે? 99. આ મારો આન્સર છે. આમાં કઈ બંને ડિજિટ સેમ હોય. જો આ 23 છે, આ પણ 23 છે. તમે શું મૂક્યું? 23. અને નીચે શું મૂકી દેવાનું? 99. હવે એવું બને છે કે આના કરતા ડબલ છે. જો આના કરતા ડબલ છે 22 ના 2 વડે ગુણાકાર કરો તો શું મળે? 44. સમજાવું ફરી. હવે આ સેમ હતા તો આપણે મૂકવાના 99. હવે આ તો અલગ છે પણ આના કરતા ડબલ છે. 22 + 22 કેટલા થાય? ડબલ થયા આના કરતા? ડબલ થયા? જો ડબલ હોય તો આ 22 એમ નામ રાખવાના, નીચે મૂકી દેવાનું 98. જો સેમ ડિજિટ હોય તો 99. હવે શું છે? તમે ઘરે જઈને કેલ્ક્યુલેટરમાં છે ને કરશો ભાગાકાર. 30 ભાગ્યા 99 કરશો ને 8. ઓકે? હવે ડબલ હોય તો 98 સેમ હોય તો 99. હવે ઇક્વલ હોય એટલે 3 ગણા. જો આ 14 છે એટલે હું 3 વખત સરવાળો કરું છું તો શું મળશે? 4 + 4 8 + 4 12 ટ્રિપલ હોય તો હું શું મૂકીશ? 97. પેલો 50 થઈ જશે. હા, જો સેમ હોય તો 99. ડબલ થતા હોય તો 98. અને ટ્રિપલ થતા હોય તો 97. આવડશે? તો તમારે આવું કઈ સાઈડમાં કરવાની જરૂર છે? ઓકે? ચલો આ કરવા કોણ આવશે? સેમ છે ને તો શું મૂકીશ? હા 99 પર શું મૂકીશ? 80. આવડશે? વેલ ડન.
ચલો નેક્સ્ટ. હા. ઉપર. સેમ છે ને? Well done. 99. ચલો નેક્સ્ટ. સેમ ડિજિટ છે ને પોઈન્ટ પહેલાના અને પોઈન્ટ પછીના. આફ્ટર એન્ડ બિફોર. વેલ ડન. ચલો હવે આમાં તો ડબલ થાય. ડબલ થતા હોય તો શું હેનિલ્સ હોમ. વાવ, અરે વાહ, યસ. પેન છે જયભાઈની. વાહ નીરવભાઈ. ટેમ્પલ. વાવ, અને તમે આ પેર કર્યું. નાઈસ. ચોકલેટ. વાવ, હેપી ફેસ છે. અરે આ તો પ્લેન છે. તમે ક્યાં કર્યું? એલિફન્ટ. વાહ, તમે ક્યાં કર્યું તું? અરે રેબિટમાં કલર પૂર્યો છે. વાહ, અરે અમ્બ્રેલા. તમારું બહુ મસ્ત છે. નેશનલ ફ્લેગ. ઓ બહુ બધા કલરનો ઉપયોગ કરી લીધો હે ને. વાહ, બહુ મસ્ત. હો, વેલ ડન. ટ્રાયંગલ દોર્યું છે. અરે કલર પૂરે છે ભાઈ હજી. અરે વાહ શિવાંશભાઈ, તમે અરે સ્પેરો. નહીં નહીં, પેરોટ એન્ડ ફ્લાવર. ઓહો, બહુ મસ્ત. વેલ ડન. તમે હેનિલભાઈ મસ્ત કલર પૂર્યો છે. હો, વેલ ડન. તમે કલર નથી પીર્યો, તમે પૂંછ બધી લઈ આવ્યા હે ને. અરે વાહ, સરસ. અરે ક્રિષ્નાબેન મસ્ત. એ ભાઈ તમારું કલર કોમ્બિનેશન મસ્ત છે. મસ્ત છે મારો દીકરો. આમની કેન્ડી મસ્ત છે. ચલો મેંગો કેન્ડી કોને ખાવી છે? નેશનલ ફ્લેગ. વાવ, તમે એના કલર બી યાદ રાખ્યા છે. હેપી ફેસ દોર્યો છે. યસ, ફ્લાવર છે. અરે વાહ, એ તમારા ગણપતિ તો બહુ મસ્ત છે ને. વાવ, અરે ગુડ જોબ. એ ભાઈ સેવ પ્લાન્ટ. વાહ, મસ્ત. વેલ ડન. હેપી ફેસ. બહુ સરસ. અરે વાહ, કોને બનાવ્યું? ગુડ જોબ. તમારી કાઈટ હજી ચાલે છે ને? હા. આ એપલ કોનું છે? મારું. અને આ યલો યલો એપલ કોનું છે? મારુંનું નામ શું છે? મંત્રભાઈ. અરે વાહ ઢીંગલી, બહુ મસ્ત. આજ નહાના નહીં. બોટલ નીચે મૂકી દો. હલો બે ગુડ બોય. બોટલ નીચે મૂકી દો. સાઈડમાં જતા રહ્યો. ભાઈ તમારું ધ્યાન જ નથી હોતું. આ ઇન્ટરેસ્ટ મેળા કરો છો. બોટલ પર જતા રહ્યો.
આનાથી રમવાનું છે. ચાલો બધાનું ધ્યાન સામે. એ મોઢામાં ન ખાય ડર્ટી ગર્લ. ચલો હવે બધા વર્ડ્સ એટલે ચલો બધાનું ધ્યાન. પીકોક એટલે પીકોક એટલે મોર. પીકોક એટલે મોર. ચલો બધા બોલો. રાજા પીકોક. અરે આ કોણ આવ્યું? પેલો. પેલો એટલે પેલો. ચલો બધા બોલો. પેલો. પેરોટ. પેરોટ એટલે એ તમને ખબર છે પેરોટ છે ને એને ચીલી બહુ જ ભાવે છે ને. એ આગળ પિંજર એટલે કબૂતર. કબૂતર. પિજન એટલે કબૂતર. જો બોલે છે ને ઘૂ. હા બેટા અહીંયા yes.
प्लस हॉटस्टार मोबाइल पे आईसीसी मेंस T20 वर्ल्ड कप है फ्री फॉर ऑल जीजा दीदी साथ पार्टी शुरू हो गई है Morning everyone. Focus on the board. આજે રીઝનિંગ નો કેટલામો ટોપિક છે? થર્ડ કે ફોર્થ? ફર્સ્ટ ટોપિક કયો હતો? સ્ક્વેર રૂટ ટ્રી. સેકન્ડ ટોપિક ટ્રાયંગલ ટ્રિજેટી. આપણે યાદ છે આપણે બહુ ટ્રાયંગલ બહુ બધા ટ્રાયંગલ ફાઇન્ડ કરતા હતા. થર્ડ ટોપિક કેલેન્ડર ટ્રી જે આપણે કાલે કરી. આજે ફોર્થ ટોપિક છે પર્સન્ટેજ ટ્રી. કયો ટોપિક છે? પર્સન્ટેજ ટ્રી. પર્સન્ટેજ એટલે તમારા જે એક્ઝામ હોલમાં તમે એક્ઝામ આપો અને પછી જે માર્ક્સ કાઉન્ટ કરીને પર્સન્ટેજમાં આવે છે, રાઈટ? તો એ શું કહેવાય છે? પર્સન્ટેજ. પછી શોપિંગ કરવા જાઓ ને પછી એમ કે આમાં 30% ડિસ્કાઉન્ટ છે, આમાં 40%, 50%. તો એ બધું શું છે? પર્સન્ટેજ છે. કે ચલો કોઈ પણ વસ્તુ લો એમાં 50% ડિસ્કાઉન્ટ. તો તમને એ પર્સન્ટેજ કાઢતા આવડતા હોવા જોઈએ. ઓકે? બાય. અવાજ નહીં. ઓકે. ચલો. પરસેન્ટ. પર એટલે પર મીન્સ સેન્ટ મીન્સ 100. એટલે પર્સન્ટેજ હંમેશા 100 માંથી નીકળે. ત્યારે એવું સાંભળ્યું છે રિસર્ચમાં અને 102% આવ્યા અને 105% આવ્યા. 100 માંથી પૂછે પર્સન્ટેજ હંમેશા 100 માંથી જ પર્સન્ટેજ કાઉન્ટ થાય છે, રાઈટ? 100 અપ કોઈ દિવસ પર્સન્ટેજ કાઉન્ટ થતા નથી. તો શું કહે છે કે સેન્ટ મીન્સ 100. જ્યારે કોઈ મતલબ પૂછે ને વોટ ઇઝ ધ પર્સન્ટેજ તો કહેવાનું પર મીન્સ પ્રતિ, સેન્ટ મીન્સ 100. સો પ્રતિ જે પર્સન્ટેજ નીકળે 100 માંથી એને પર્સન્ટેજ કહેવામાં આવે છે. ઓકે? તો જો હવે એમ કે છે 100 ના 20% કેટલા છે? 100 રૂપિયાના 20%. જ્યારે કોઈ રકમને 100 વડે પર્સન્ટેજ કાઢવામાં આવે ત્યારે હંમેશા એને એ જ મળે. હંમેશા યાદ રાખ, જ્યારે કોઈ રકમને 100 વડે કાઢવામાં આવે છે ત્યારે એને એ જ મળે છે. 20% of 4000. હવે આ કેવી રીતે કરવું? અહીંયા 100 હતા એટલે આપણને એને એ જ આન્સર મળ્યો, રાઈટ? 20% of 4000. તો 20 ના છેદમાં 100 મૂકવાનું. કેમ? કેમને 100 મૂક્યા? કેમ કે આપણે શું કીધું છે કાઢવાનું? પર્સન્ટેજ કીધા છે અને પર્સન્ટેજ હંમેશા 100 માંથી જ કાઉન્ટ થાય. આપણે કાલે કેલેન્ડર ટ્રીક કરી, રાઈટ? એમાં
કરતા હતા તો ડેઝ આપણે છેલ્લે ભાગાકાર શેના વડે કરતા હતા? 7 વડે કરતા હતા. રીઝન ઇઝ કે ડેઝ ટોટલ કેટલા હોય છે? 7 હોય છે. એવી રીતે પર્સન્ટેજ હંમેશા કેટલામાંથી કાઉન્ટ કરવાના હોય છે? 100 માંથી. પર્સન્ટેજ 100 માંથી કાઉન્ટ કરવાના હોય છે એટલે આપણે અહીંયા 100 મૂકીએ છીએ. ડેઝ આપણે કેટલામાંથી કાઉન્ટ કરવાના હોય છે? તો આપણે એ ટાઈમે કાલે શું મૂકતા હતા? 7 મૂકતા હતા, રાઈટ? જ્યારે કોઈ પર્સન્ટેજ કાઉન્ટ કરવાના કહે ત્યારે 100 માંથી કરવાના. એટલે 20 ભાગ્યા 100 કેટલા કીધા છે? 4000 કીધા છે. એને ગુણ્યા 4000. ઇંગ્લિશમાં શું વંચાય? 4000. ઓકે, તો ચલો કરીએ છે. આપે મીડિયા ગયા, આપે મીડિયા ગયા, આપે 0 ગયા, આપે 0 ગયા. 2 into 4 કેટલા થાય? 8 ચારે 8. આન્સર શું આવ્યો? 800. ચલો આ સમ કરાવવા કોણ આવશે? 80,000 ના 60% કેટલા થાય? શું કરવાનું? સેમ 60 ના છેદમાં 100. કેમ 100 કર્યા મેં? કેમ કે હંમેશા મને પર્સન્ટેજ માંથી જ કાઉન્ટ થાય. હા, ચાલે કરી જાઓ. હવે બધાને પર્સન્ટેજ કાઉન્ટ કરતા આવડશે? કારણ કે એ આપણે મોલમાં ને એમાં જઈએ ને સેલ લાગે ને, ચલો કોઈ વસ્તુ છે એ 800 ની છે, કોઈ વસ્તુ 800 ની છે અને 800 ના એમ કે છે આ 800 ની વસ્તુ હું તમને 30% ડિસ્કાઉન્ટ કરી દઈશ, 30% ડિસ્કાઉન્ટ કરી દઈશ. તો આપણે વિચારવાનું 800 ની વસ્તુ 30% ડિસ્કાઉન્ટ કરીએ તો શું મળે? તો આવી રીતે થાય 30/100 ગુણ્યા 800. હા, 8 તરીકે 20 ની વસ્તુ આપણને 40 માં મળી જશે. હા, વેલ ડન. 6 into 8 80,000 અને 000 આવે ને દીકરા? હા, આનો 0 આ બે 0. ઓકે, એમ કે 80,000 ની વસ્તુ પૈસા 4800 માં તો આપે નહીં. 80,000 ની વસ્તુ એને 60% ડિસ્કાઉન્ટ કીધું તો કેટલામાં પડશે આપણને? 48,000. 48,000. ચલો આ કરવા માટે કોણ આવશે? બબુસમાં તો કોઈ નહીં, બે જ. બોલ્સ તો જો કેટલા બધા હાથ ઊંચો કર્યો છે. બધાનો ટર્ન આવશે. 60,000 ના 40. ઓકે, ફર્સ્ટ ઓફ ઓલ ડેટ લખવાની છે. 24 ઓગસ્ટ નો કોડ શું છે? પછી શું લખતા હતા? યર. 2001 ને સેપરેટ કરો તો શું થાય? 2000 પ્લસ 1. 2000 નો કોડ શું છે? 0. 2000 નો કોડ છે 0. 1 નું 1 તો પ્લસ 0 પ્લસ નહીં આ 3 લખવાનું ને 3 પ્લસ 0 પ્લસ 1. હવે શું કરશું? હવે આ 1 ને 4 વડે ભાગાકાર તો થાય નહીં, પોસિબલ તો છે જ નહીં. તો શું મૂકી દેવાનું? 0 અને લખવાનું 1 ને આપણે 4 વડે ભાગી શકતા નથી એટલે ત્યાં શું મૂકી દેવાનું? 0. હવે શું આવશે? એક્સ્ટ્રા 5 એડ કરવાનું. કરો ટોટલ 6 પ્લસ 3 6 4 પ્લસ 3 6 4 પ્લસ 3 7 7 પ્લસ 1 8 પ્લસ 5 2 પ્લસ 1 33 ભાગાકાર 7 શું આન્સર આવશે? માંથી 8 થઈ તો
થાવ. Glad means ખુશ થાવ. To see you. તને જોઈને મને ખુશી મળી. એવું મારા આંટી કહે છે. હવે આ વસ્તુ તમારે કોઈને રિપોર્ટ કરવી હોય તો મારા આંટી કહેતા હતા કે એ મને જોઈને ખુશ થઈ ગયા. જો તમે રિપોર્ટ કરો છો માય આંટ સેઝ ફેટ. મારા આંટી કહેતા હતા આઈનું શું થઈ ગયું? શી. એમનું good. Glad to see you. Well done. ચલો આમાં કોઈને ડાઉટ છે? ક્યાં? See you. ના, she નું ઘર આવે. See નું શું થઈ જાય? ઘર. કેવી રીતે જો? જ્યારે તમે સબ્જેક્ટ નું ઓબ્જેક્ટ માં કન્વર્ટ કરો, ડાયરેક્ટ નું ઇનડાયરેક્ટ કરો, ત્યારે શું થશે? આઈ હોય, આઈ નું ઓબ્જેક્ટ શું થાય? વી. વી નું ઓબ્જેક્ટ યુ નું ઓબ્જેક્ટ યુ. પછી જે જેનું ઓબ્જેક્ટ જે એનું ઓબ્જેક્ટ શીનું ઓબ્જેક્ટ હર અને ઈટનું ઓબ્જેક્ટ ઇટ્સ. તો અહીંયા શી વર્ડ એને યુઝ કર્યો તો શીનું શું થયું? હર. આ બધા subject, then after verb, then after object, and then after other words. Subject plus verb plus object plus other words. Subject plus verb plus object plus other words. Sentence હંમેશા આ જ ફોર્મમાં પણ જોવું છે. જો આ શું છે મારું સબ્જેક્ટ છે ને, પછી શું આવ્યો મારો verb આવ્યો અને પછી મારા ઓબ્જેક્ટ છે અને અધર વર્ડ્સ છે. બધા જોજો એ જ ફોર્મમાં હશે. સબ્જેક્ટ verb object other words. Subject verb object other words. Right? ક્યારેક એવું બની શકે other words પહેલા આવે, object પછી આવે, પણ એ હંમેશા verb પછી યુઝ થાય. ઓકે? એની ડાઉટ? કોઈ ક્વેરી? ડાયરેક્ટ ઇનડાયરેક્ટ સ્પીચ સમજાઈ ગઈ? ડાયરેક્ટ સ્પીચ એક્ચ્યુઅલી ડાયરેક્ટલી કહેવામાં આવે છે અને ઇનડાયરેક્ટ મીન્સ આપણે રિપોર્ટ કરીએ છીએ. ઓકે? એક્ઝામ્પલ ઉપર ફોકસ કરીએ. ચલો ડાયરેક્ટ સ્પીચ નું એક્ઝામ્પલ છે. માય સિસ્ટર સેઝ. મારી બેન જો અત્યારે મારી બેન કહી રહી છે આઈ એમ વેરી બિઝી નાઉ. આઈ એટલે હું, એમ એટલે છું, વેરી એટલે ખૂબ જ, બિઝી એટલે વ્યસ્ત, નાઉ મીન્સ અત્યારે. હું અત્યારે, મારી સિસ્ટર અત્યારે બોલે જ છે કે હું અત્યારે ખૂબ બિઝી છું. હવે તમારે આ વસ્તુ કોઈ બીજાને કહેવી હોય, ચલો એની ફ્રેન્ડ્સ મળવા આવી અથવા એના કોઈ મમ્મી બોલાવે છે તો કોઈ પણ હોય મળવા આવે છે તો તમે શું કહો? મારી બેન એમ કહે છે કે તે ખૂબ બિઝી છે, આવું બોલો ને. તમારા સિસ્ટરે તમને કહ્યું હોય હું અત્યારે બિઝી છું, તમારે આ વસ્તુ કોઈ બીજાને કહેવી હોય તો શું કહેશો? માય સિસ્ટર સેઝ. મારી સિસ્ટર એમ બોલે છે કે તેની અત્યારે ખૂબ બિઝી છે, આવું બોલો ને ગુજરાતીમાં. મારી બેન બોલતી હતી કે તે અત્યારે ખૂબ બિઝી છે. હતી એટલે પાસ્ટ ટેન્સ થયું ને. તો એક યાદ રાખો,
શું થઈ જાય? Red. આ as it is રહેશે. જો ચેન્જીસ જો આ ફર્સ્ટ ચેન્જીસ થયો ઇન્વર્ટેડ કોમા એના બદલે શું મૂકી દેવાનું? હેડ મૂકો એટલે કોમા નીકળી જાય, રિમૂવ થઈ જાય, રાઈટ? આઈ કોના માટે વપરાયું? સિસ્ટર એટલે છોકરી કહેવાય ને, ગર્લ કહેવાય. ગર્લ માટે શું યુઝ થાય? શી. એમિઝાન નું શું થાય? ગોલ. પછી as it is. પછી નાઉ નું શું કરવાનું આપણે? સેન્ટેન્સ ઓવર. મારી સિસ્ટર કહેતી હતી કે તેણી અત્યારે ખૂબ જ બિઝી છે, રાઈટ? ચલો હવે સેમ સી સેડ ઇન્વર્ટેડ કોમાનું શું થયું? પેલો સેન્ટેન્સ ઇટ ઇઝ raining very heavily over. If નું તો it જ રહેશે. Raining very heavily as it is એમ રાખી દેવાનું છે. એમાં કોઈ ચેન્જીસ આવશે ચેન્જીસ શેમાં કરવાના? નાવ આપેલું હોય, ટુડે હોય, યસ્ટરડે, ધીસ, અગો, ટુમોરો, હિયર. પછી આ તો ખબર છે કોઈ પણ પ્રેઝન્ટ ટેન્સ આપે એનું શું કરવાનું? પાસ્ટ. ચલો મને વિલ આપે તો વિલ નું શું કરીશ? પાસ્ટ ટેન્સ. ગુડ કરીશ? વિલ નું પાસ્ટ ટેન્સ ગુડ. કેન આપે તો કેનું પાસ્ટ ટેન્સ શું કરીશું? ગુડ. ચલો શેલ આપે તો શુડ, રાઈટ? હવે થર્ડ સેન્ટેન્સ કોઈ કરવા આવશે? પહેલા તો સમજી લો શું કરવાનો ચેન્જીસ? ઇન્વર્ટેડ કોમાને બદલે રેડ મૂકવાનું. કેમ આપણે એને રિપોર્ટ કરીએ છીએ? ઇનડાયરેક્ટ કરીએ છીએ ને. હવે તમારી સિસ્ટર અત્યારે બોલે અને એ વસ્તુ તમે રિપોર્ટ કરો તો ત્યારે એનું શું આવે? આપણે બોલી મારી સિસ્ટર કહેતી હતી કે તે, રાઈટ? કહેતી હતી કે તેની અત્યારે બિઝી છે. જે વર્ડ યુઝ થાય છે કે એનો મતલબ છે પછી આ તો એમ નામ રહે. ઇઝ નું શું થાય? એમ અને ઇઝ નું અને પછી એઝ ઇટ ઇઝ સેન્ટેન્સ. ચલો કોને આવડશે? I said to my brother. હું મારા ભાઈને કહી રહ્યો છું. જય શ્રી રામ. You are a good boy. તો ખૂબ ડાયો છોકરો છે. આપણે એવું ભાઈને કહેશું. આ છે બકા. આજનું શું થાય પાસ ટેન્સ? ગોડ થાય. પ્લુરલ ફોર્મ છે ને? હું કરાવું. Well done. ચલો નેક્સ્ટ સેન્ટેન્સ. આમાં ખ્યાલ આવ્યો? શું કર્યું? ઇન્વર્ટેડ કોમાને બદલે હેડ. યુ એઝ ઇટ ઇઝ રહેશે. યુ આવે? આ બ્રધર છે તો યુ આવે. શું થઈ જાય? ના આવે બકા. શું આવે? હી. બોય માટે યુઝ થાય છે જ્યારે હી. ઓકે. આજનો કન્સ્ટન્ટ વર્ડ. મેડમ તો આવે ઈ સાથે વર્ડ તો આવે ને. મેડમ તો આની જગ્યાએ ઈ તો હા આ છે જગ્યાએ ચલો નેક્સ્ટ. વોઇસ માંથી એક્ઝામ્પલ આપો. Today's English topic is diet
ડાયરેક્ટ ઓર ઇનડાયરેક્ટ સ્પીચ. ડાયરેક્ટ સ્પીચ એટલે શું કહેવાય કે આપણે કોઈ વસ્તુ કોઈને ડાયરેક્ટ કરીએ છીએ, જો તારે આ હોમવર્ક કમ્પ્લીટ કરવાનું છે. ચલો મેં છે ને સ્ટુડન્ટ્સને કહ્યું તમારે ઇંગ્લિશનું આ હોમવર્ક કમ્પ્લીટ કરવાનું છે. હવે ઇનડાયરેક્ટ સ્પીચ કોને કહેવાય? તમે ઘરે જઈને મમ્મીને રિપોર્ટ કરો. રિપોર્ટ કરો એટલે તમે એને કહો કે જાનવી મેડમે ઇંગ્લિશનું હોમવર્ક કરવાનું કહ્યું છે. તો એ શું કહેવાય? ઇનડાયરેક્ટ સ્પીચ. ડાયરેક્ટ સ્પીચ જાનવી મેડમ હોમવર્ક આપે છે અથવા જાનવી મેડમ હોમવર્ક આપી રહ્યા છે. ઇનડાયરેક્ટ સ્પીચ તમે કોઈ બીજાને કહો કે જાનવી મેડમે આ હોમવર્ક આપેલું છે, એને શું કર્યું કહેવાય? રિપોર્ટ કર્યો કહેવાય ને. હવે આપણે ન્યૂઝ આવતી હોય ન્યૂઝપેપરમાં, ટીવીમાં, તો એ શું હોય છે? રિપોર્ટ કરે છે ને ન્યૂઝ આપણને કે આ જગ્યાએ આ સિટીમાં આ ઘટના બની છે, રાઈટ? તો એને રિપોર્ટ કરી, એને પોતાને ખબર પડી ગઈ, પછી એને તમને લોકોને રિપોર્ટ કરી. તો એ જે રિપોર્ટ કરે છે એને શું કહેવાય છે? ઇનડાયરેક્ટ સ્પીચ. અને જે એને ખબર પડે છે એ શું કહેવાય છે? ડાયરેક્ટ એને ખબર પડે છે એટલે ડાયરેક્ટ સ્પીચ. તો ઇંગ્લિશની લેંગ્વેજમાં મારે ડાયરેક્ટ સ્પીચને કહેવું હોય તો હું શું કહીશ? એકચ્યુઅલી વર્ડ્સ. એકચ્યુઅલી વર્ડ્સ એટલે શબ્દો. એકચ્યુઅલી એટલે ખરેખર, શબ્દો ખરેખર. સ્પોકન એટલે બોલવું. આપણે કઈ સ્પોકન ઇંગ્લિશ. સ્પોકન ઇંગ્લિશ કઈ એ કેવું ઇંગ્લિશ જે આપણને બોલતા શીખવાડે એવું ઇંગ્લિશ. સ્પોકન એટલે બોલવું. બાય મીન્સ દ્વારા. બાય મીન્સ દ્વારા. સ્પીકર. સ્પીકર એટલે બોલનાર. વર્ડ્સ એટલે શબ્દો. એકચ્યુઅલી એટલે ખરેખર. સ્પોકન એટલે બોલવું. બાય મીન્સ દ્વારા. સ્પીકર એટલે બોલનાર. એકચ્યુઅલી એટલે ખરેખરમાં એવા શબ્દો જે બોલનાર દ્વારા બોલવામાં જ આવે છે. મારા દ્વારા શબ્દો બોલવામાં આવ્યા. હું હોમવર્ક આપું છું. હવે તમે એ જ વર્ડ્સ ઘરે જઈને મમ્મીને કહો, પપ્પાને કહો, તો એ શું થઈ જાય? ઇનડાયરેક્ટ. રાઈટ? મેં અહીંયા કહ્યું, તમે સાંભળ્યું, એ ડાયરેક્ટ સ્પીચ. તમે મારી વાત રિપોર્ટ કરો છો કોઈક બીજાને, અને પ્યોર ગુજરાતી શું કહેવાય ખબર છે ને? ચુગલી કરી કહેવાય. ચુગલી ખબર પડે? બીજાની વાત બીજાને આમથી આમ વાત કરો એને શું કહેવાય? ચુગલી. અને એને ઇંગ્લિશમાં કહેવાય છે ઇનડાયરેક્ટ સ્પીચ. રાઈટ? હવે ઇનડાયરેક્ટ સ્પીચ જોઈએ. વર્ડ સ્પોકન. શબ્દો. સ્પોકન એટલે બોલવું. સ્પોકન મીન્સ સ્પોકન મીન્સ વર્ડ સ્પોકન. બાય મીન્સ બાય મીન્સ સ્પીકર મીન્સ બોલનાર. વર્ડ જે બોલે છે એના દ્વારા બોલવામાં આવે છે. આ રિપોર્ટેડ. એ વર્ડ્સને આપણે શું કર્યું? રિપોર્ટ કર્યું. ઇન શોર્ટ ચુગલી કરી આપણે. મેડમે આવું કહેતા હતા, મેડમે આજે આમ મેથી પાક આપ્યો. ચુગલી કરી કહેવાય ને? એને શું કહેવાય? ઇનડાયરેક્ટ સ્પીચ. ઓકે? ડાયરેક્ટ સ્પીચ એટલે અહીંથી હું સીધો મેથી પાક આપું, એ ડાયરેક્ટ. ઘરે જઈને એની વાત કોઈ બીજાને કહો તો ઇનડાયરેક્ટ. ઇનડાયરેક્ટમાં ડિફરન્સ ક્લિયર થયો? ઇનડાયરેક્ટ સ્પીચ હંમેશા શું હોય? રિપોર્ટેડ. રિપોર્ટ કરવામાં આવે છે, કહેવામાં આવે છે કે મારી ફ્રેન્ડે આમ કર્યું, મેડમે આમ કર્યું, રાઈટ? અને જ્યારે ડાયરેક્ટલી ઇન્ફોર્મેશન આપવામાં આવે છે. ચલો હવે ડાયરેક્ટનું ઇનડાયરેક્ટમાં કન્વર્ટ કરવું હોય, રાઈટ? હું ડાયરેક્ટ કહું છું, તમારે ઇનડાયરેક્ટ કરવું હોય તો ધીસનું શું થઈ જાય? હેડ. નાવનું હેડ. નાવ મીન્સ અત્યારે. When means પછી. Right? Today. આજે. Today એટલે તે દિવસે. હવે હું એમ કહું, today is drawing competition. આજે ડ્રોઈંગ કોમ્પિટિશન છે. હવે તમારે આ વસ્તુ
રિપોર્ટ કરવીને તમારા કઝિનને, ભાઈ બહેનને કે કોઈ પણને કેવી હોય એ તમે કાલે કહો કે અમારે ડ્રોઈંગ કોમ્પિટિશન હતી તો એમ બોલશો ટુડે ઇઝ ડ્રોઈંગ કોમ્પિટિશન. શું બોલશો? ટુડે ઇઝ ડ્રોઈંગ કોમ્પિટિશન. તે દિવસે અમારે ડ્રોઈંગ કોમ્પિટિશન હતી. તમે શું કર્યું? રિપોર્ટ કર્યું ને? તો કયું કર્યું? ઇનડાયરેક્ટ સ્પીચ. યસ્ટરડે ગઈકાલે. તો પ્રીવિયસ ડે એટલે પણ ગઈકાલે જ થાય, પણ આપણે એને ઇનડાયરેક્ટ કરવું છે ને, એટલે આપણે એને ચેન્જ કરવા પડે. ઈસનું શું કર્યું? નાવનું ધીસ એટલે જય શ્રી રામ. પ્લુરલ ફોર્મમાં હોય ને, તો એનું શું થાય? પછી અગો એટલે પહેલા, આફ્ટર એટલે પછી ના થાય, આફ્ટર એટલે પછી થાય, અગો એટલે પણ પહેલા, બિફોર આપણે આમાં ઓપોઝિટ નથી કરવાનું. તમે શું સમજ્યા? ઓપોઝિટ છે ના, ઓપોઝિટ નથી. જ્યારે તમે કોઈ વાતને રિપોર્ટ કરો છો ત્યારે વર્ડ ચેન્જ થઈ જાય છે. આ બંનેના મતલબ સેમ છે. યસ્ટરડે તો ગઈકાલ, પ્રીવિયસ ડે તો પણ ગઈકાલ. ધીસ એટલે આ, ધોઝ એટલે પહેલું. તો ધીસ ને ધોઝ એ ઓપોઝિટ છે? ના. ધીસ એટલે આ ક્યારે વપરાય? જ્યારે નજીક હોય કોઈ વસ્તુ. ધોઝ ક્યારે વપરાય? જ્યારે દૂર હોય. રાઈટ? મોર્નિંગ એવરીવન. આજનો રીઝનિંગ ટોપિક છે કેલેન્ડર ટ્રીક. કેલેન્ડર ટ્રીક એટલે શું? કેલેન્ડરમાં પહેલા શું હોય? ડેઝ હોય, પછી ડેટ હોય, રાઈટ? ડેઝ કયા? સન્ડે, મંડે, ટ્યુઝડે, વેડનસડે, થર્સડે, ફ્રાઈડે, સેટરડે. પછી શું હોય? સાલ પણ હોય ને? 16મી સદી, 22મી સદી, એવી રીતે અત્યારે કેટલી ચાલે છે? એક સદી કેટલા વર્ષની હોય? 100 વર્ષ. એક સદી કેટલા વર્ષની હોય? કેટલા યરની હોય? 100. રાઈટ? પછી બીજું શું હોય? મંથ હોય. કેલેન્ડરમાં મંથ હોય. આજે કયો ડે છે? 22. એની આખી ડેટ કઈ છે? 22 મે 2024. ને ડે કયો છે? વેનસડે. રાઈટ? તો તમે જોયું એમાં મંથ આવ્યું. જાન્યુઆરી, ફેબ્રુઆરી, માર્ચ, એપ્રિલ, મે, જૂન, જુલાઈ, ઓગસ્ટ, સપ્ટેમ્બર, ઓક્ટોબર, નવેમ્બર, ડિસેમ્બર. ઇન શોર્ટ આપણને આઈડિયા આવી ગયો કેલેન્ડરમાં શું હોય? તો ડેટ હોય, મંથ હોય, યર હોય અને ડેટ હોય. રાઈટ? તો એક્ઝામમાં ખાસ કર બેંકની છે, એસબીઆઈની બધી એક્ઝામ હોય ને, બેંકની એક્ઝામમાં અને અત્યારે એસએસસી એક્ઝામ, સીસીઈ એક્ઝામ, તમે બધી એક્ઝામના નામ સાંભળેલા છે? આવી ઘણી ગવર્મેન્ટ એક્ઝામમાં 3 to 4 માર્ક્સમાં કેલેન્ડર ટ્રીકની રિઝનિંગમાંથી ક્વેશ્ચન પૂછે છે કે ચલો 26 જાન્યુઆરી 1950, 1950 આપણો તો જન્મદિવસ હતો. તે દિવસે કયો ડે હતો? હવે આપણે ભણવા બેસીએ કોઈ મેળ ના પડે, કોઈ આવડે નહીં, અને આવડે તો સાચો આન્સર આવે એની પોસિબિલિટી ઓછી છે. તો એના માટેની એક ટ્રીક છે, એમને કહેવાય છે કેલેન્ડર ટ્રીક. કે કોઈ પણ સાલ આપે, કોઈ પણ ડે આપે, આપણને ખબર પડી જાય બહુ ઇઝીલી 5 to 10 સેકન્ડની અંદર જ કે એ દિવસે કયો ડે હતો. જે આપણે આ 2 દિવસથી ભણ્યા છીએ, પહેલો ટોપિક આપણે કયો હતો? રિઝનિંગનું સ્ક્વેર રૂટ હતો. સેકન્ડ ટોપિક કયો હતો? ટ્રાયંગલ બ્રિજ. અને આ જે થર્ડ ટોપિક છે ને કેલેન્ડર, આ બધું બહુ ઇમ્પોર્ટન્ટ છે. બેંકની એક્ઝામ સ્પેશિયલ લોકો છે નાના ક્લાસ કરે છે, ઓનલાઈન ક્લાસ અટેન્ડ કરતા હોય તો સ્પેશિયલ છે નાના ક્લાસ કરવા જાય છે. અને જે તમને અહીંયા સ્કૂલમાં ફ્રીમાં
અને સમર કેમ્પમાં આ વસ્તુ અરેન્જ કરેલી છે. ધ્યાન આપો. ઓકે, સમજાઈ ગયું? એટલે તમને સમજાઈ ગયું કેલેન્ડરમાં શું હોય? તો કેલેન્ડરમાં ડેઝ હોય. તો સન્ડે એટલે ફન ડે હોય, રાઈટ? સન્ડે એટલે શું હોય? ફન ડે. સન્ડે આપણે કોઈ વર્ક કરીએ નહીં. તો એનો કોડ શું યાદ રાખવાનો? આપણે કઈ જ કરતા છીએ નહીં. પછી મંડે વીકનો ફર્સ્ટ ડે હોય ને. પછી ટ્યુઝડે વીકનો સેકન્ડ, થર્ડ, સોરી વેડનેસડે વીકનો થર્ડ, પછી થર્સડે વીકનો ફોર્થ, ફ્રાઈડે વીકનો ફિફ્થ, સેટરડે વીકનો સિક્સ્થ ડે હોય. આ યાદ રાખજો. સન્ડે હોય તો વીકનો 0 કોઈ વર્ક હોય. સન્ડે ફન ડે હોય. પછી મંડે હોય તો વીકનો ફર્સ્ટ, ટ્યુઝડે સેકન્ડ, વેડનેસડે થર્ડ, થર્સડે ફોર્થ, ફ્રાઈડે ફિફ્થ, સેટરડે સિક્સ્થ. આમાં ડાઉન આટલો ચાર્ટ સમજાઈ ગયો? હવે આપણે યર જોવાના છે 100થી સદીથી લઈને 2000 સુધી. ઓકે, તો તમે જો ને 100, 200, 300, 400, 500, 600, 700, 800 બધામાં સેમ જ આવે. 100 હોય તો 5, 200 હોય તો 3, 300 હોય તો 400, 0. એવી રીતે અહીંયા જનરલી છે ને એક્ઝામમાં આ યરમાંથી જ ક્વેશ્ચન પૂછે છે. હવે તમે કે 1700 એટલે કયા? એમ પૂછે ને 1757, 1758, 1759, 1757, 1758, 1761. એટલી સાલ આપણને યાદ હોય કે આ સાલમાં કયો ડે હતો, આ સાલમાં કયો વીક હતો, રાઈટ? તો એના માટે આ ટ્રીક છે. તો આટલામાંથી જનરલી એક્ઝામમાં પૂછાય છે. એટલે આપણે 100 સદી, 200 સદી એટલું જૂનું જવું છે નહીં. આપણે આટલું જ યાદ રાખવાનું. હોય તો કોડ શું? 5. 1800 હોય તો 3, 1900 હોય તો 1, 2000 હોય તો 0, 2000 આમાં 0. In short, 5310, 5310. ફર્સ્ટ ઓફ ઓલ કેલેન્ડરમાં શું હોય? ડેટ હોય, મંથ હોય, ડેટ હોય, યર. આ ડેટ્સનો આપણને ખબર પડી ગઈ. મંડે હોય તો 0, બાકી 1, 2, 3, 4, 5, 6. પછી યર ખબર પડી ગઈ. 1700, 1800, 1900, 5310. 5, 3, 1, 0. આ બે ચાર્ટમાં ડાઉટ. હવે મંથ જોવાના છે, રાઈટ? નોર્મલ યર, લીપ યર. હવે નોર્મલ યર ને લીપ યર એટલે શું મેડમ? તો નોર્મલ યર એટલે ઓર્ડિનરી યર કહેવાય. ઓર્ડિનરી યરમાં કેટલા ડેઝ હોય? 365 દિવસ. જ્યારે લીપ યરમાં કેટલા ડેઝ હોય? 366, 366 ડેઝ. નોર્મલ યરમાં કેટલા ડેઝ હોય? 365. ને લીપ યર હોય તો 366. મને કોઈ કહેશે લીપ યર એટલે શું? કેવી રીતે ખબર પડે કોઈ યર લીપ છે? ફેબ્રુઆરીના 29